नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमेन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मंगलम भगवान मंगलम गौतमोनि मंगलम कुंकुंदारी विजेन्द्र मोसु मंगलम नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित स्वभावाय भवाय सर्वाः विभाव निरुद्ध निराधार। શ્રીમદ નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ રચિત દ્રવ્ય સંગ્રહનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં બૃહદ દ્રવ્ય સંગ્રહની ગાથા 35નો સ્વાધ્યાય ચાલે છે. આ ગાથાનો આપણે સ્વાધ્યાય દ્રવ્ય સંગ્રહમાંથી અને પછી બૃહદ દ્રવ્ય સંગ્રહમાં પૂજ્ય બ્રહ્મદેવજીની ટીકામાંથી અને તે પછીથી પૂજ્ય ગુરુદેવના પ્રવચન દ્વારા કરી રહ્યા છે. પૂજ્ય ગુરુદેવના પ્રવચન દ્વારા આ ગાથામાં કહેલા જે જુદા જુદા ભાગ છે એ બધાને આવરી લઈ અને આખો સ્વાધ્યાય થઈ રહ્યો છે. મૂળ વાત તો ભાવ સંવરની એના ભેદની હતી અને એમાં વ્રત, સમિતિ, ગુપ્તિ, ધર્મ, 12 અનુપ્રેક્ષા, પરિસજય અને ચારિત્ર એ ભાવ સંવરના ભેદ કયા અને એ દરેકનું ખૂબ વિસ્તારપૂર્વક વર્ણન આપણે વાંચનમાં લીધું શાસ્ત્રમાંથી અને ત્યાર પછીથી પૂજ્ય ગુરુદેવે એનો જે વિસ્તાર કર્યો છે એ પણ આપણે બહુ સારી રીતે કરી રહ્યા છીએ. એમાં અનુપ્રેક્ષાની વાત પૂરી થઈ અને હવે પરિસજયની વાત પૂરી કરતા ગુરુદેવ આગળ ચારિત્રની શરૂઆત કરશે. તો ત્યાંથી આગળ આપણે સ્વાધ્યાય લઈએ છીએ. બૃહદ દ્રવ્ય સંગ્રહ પ્રવચન પુસ્તકમાં ભાગ બીજો એમાં પુસ્તકમાં પાના નંબર 46 બૃહદ દ્રવ્ય સંગ્રહ પ્રવચન ભાગ બીજો પાના નંબર 46 એમાં બીજા દિવસના પ્રવચનની અંદર ગુરુદેવે પરિસજયનું સ્વરૂપ જે છે એની વાત પૂરી કરી અને તે પછીથી ચારિત્રની વાત આવવાની છે તો એ પહેલા થોડી સમાલોચના કરી અને પછી આગળ એ વાત લીધી છે, જેનો કેટલોક ભાગ આપણે કર્યો છે. ફરીથી વાંચનમાં પહેલેથી લઈએ છીએ. ગુરુદેવ અહીંયા કહે છે કે આ સંવરનો ભેદ ચાલે છે. સંવર એ આત્માનો ધર્મ છે. પરિસજયમાં ક્ષમતા છે. 22 પ્રકારના પરિસજયનું વિસ્તારથી ગુરુદેવે વર્ણન કર્યું અને એમાં મૂળ વાત એ છે કે સ્વરૂપના લક્ષ્ય જ એ બધી વાત હોય છે. એટલે પરિસજયમાં ક્ષમતા છે. પુણ્ય સારું અને પાપ ખરાબ એવી દ્રષ્ટિ હોય ત્યાં સુધી ધર્મ થતો નથી. શરીરની ક્રિયાથી ધર્મ માને, સારી ઇન્દ્રિયો હોય તો ધર્મ થાય, એ માન્યતા વિષમ ભાવ છે. ત્યાં સામાયિક પ્રતિક્રમણ, સંવર કે સાચી તપસ્યા હોય નહીં. શરીરની ક્રિયાથી ધર્મ માને ત્યારે સાચી સામાયિક કે સાચા પ્રતિક્રમણ કે સાચા સંવર કે સાચી તપસ્યા એમાંનું કાંઈ હોય નહીં. વળી કહે છે શરીર અનુકૂળ હોય તો ધર્મ થાય એમ માનનારને પુણ્યની રુચિ છે. તે મિથ્યાત્વની ભાવના છે. તેને શુદ્ધ ભાવની ખબર નથી. અનુકૂળતા પ્રતિકૂળતામાં ઈષ્ટ અનિષ્ટપણું ન માનવું. અનુકૂળતા હોય અનુકૂળતામાં ઈષ્ટપણું અને પ્રતિકૂળતામાં અનિષ્ટપણું એ ન માનવું. એટલે બંનેને સરખા માનવા. અનુકૂળતા અને પ્રતિકૂળતા એ બધું કલ્પિત છે એમ માનવું. ભગવાન આત્માને અનુકૂળતા પ્રતિકૂળતા હોતી નથી. એ બધું પર્યાયમાં સંયોગમાં હોય છે. તો કે છે અનુકૂળતા પ્રતિકૂળતામાં ઈષ્ટ અનિષ્ટપણું ન માનવું તથા શુભાશુભ બંને વિકાર છે. શુભ અને અશુભ ભાવ બંને વિકાર છે, વિભાવ ભાવ છે. એ સ્વભાવ ભાવ નથી. આત્મા તેનો જાણનાર છે એમ જાણવું તે સામાયિક છે. અનુકૂળતા હોય તો જેને રાગ નથી અને પ્રતિકૂળતા હોય તો દ્વેષ નથી પણ જે ક્ષમતા રાખે તેને સામાયિક હોય છે. દેહનું જીવન 50 વર્ષનું કે 100 વર્ષનું હોય તો બા ઓછું હોય તેથી કઈ શોક ન હોય અને વધારે હોય તો કઈ હરખ ન હોય.
અને મૃત્યુના ભણકારા વાગે તો પણ દ્વેષ નથી, આર ધ્યાન નથી. દેહ છે તે સંયોગી ચીજ છે, તે મારું સ્વરૂપ નથી. હું તો ત્રિકાળ શુદ્ધ ચિદાનંદ શાશ્વત રહેવા વાળી ચીજ છું, અવિનાશી ચીજ છું. અને આ ભવના ભ્રમણ થાય, એમાં જન્મ મરણ થાય, ઉપજવું, એ દેશ સાથેના સંયોગ સહિત ઉપજવું અને વિનસવું ત્યાંથી, એ બધું સંસાર પર્યાયમાં હોય, પણ એ કઈ મારું સ્વરૂપ નથી. મારું તો જ્ઞાન આનંદ સ્વરૂપ છે. એવા ભાનપૂર્વક ક્ષમતા રાખવી તે સામાયિક છે. દુનિયામાં આબરૂ થાય કે અણાબરૂ થાય તે મારી ચીજ નથી, તે તો જળની દશા છે. આબરૂ હોય કે અણાબરૂ હોય, આ બધું તો પૂર્વે જે ભાવ કર્યા એને કારણે જે કર્મના બંધ થયા, તો એ એના ઉદય આવે ત્યારે એવું હોય. પણ હું એ રૂપે નથી. એ બધી દશા જળની છે, એટલે કે કર્મની દશા છે. હું એનો જાણનાર છું એમ સમજી અંતરમાં એકાગ્ર થવું તેને સામાયિક કહે છે. હજી જેને સાચા દેવગુરુ શાસ્ત્રની ખબર નથી તેને સામાયિક હોતી નથી. સાચા દેવગુરુ શાસ્ત્રનું ભાન થયા પછી પુણ્ય પાપ ભાવ થાય, તેમાં સમાન બુદ્ધિ રાખી જ્ઞાનમાં એકાગ્ર થાય તેને સામાયિક કહે છે. શુદ્ધ સ્વભાવમાં એકાગ્ર થવું તે લાભ છે, અને શુભાશુભનું ધ્યાન કરવું તે અલાભ છે. આવું માન્યા વિના અંતરમાં વળી શકે નહીં. આત્મા જ્ઞાન આનંદ છે એવી દ્રષ્ટિ થયા પછી સમતા ભાવ આવે છે. જે શુભ અશુભ ને એટલે એવા કર્મોને, શુભ અશુભ કર્મોને, પુણ્ય પાપના બંધના કારણરૂપ શુભ અશુભ ભાવોને એ રોકે છે, તથા જૂના કર્મોની નિજરા કરે છે. પર પદાર્થોનો જ્ઞાતા છું, અને તે બધા જ્ઞેયો છે. કોઈ હિતકર કે અહિતકર નથી. સર્પ કરડે તો અનિષ્ટ નથી, અને કોઈ ચંદન ચોપડે તો ઇષ્ટ નથી. એમ સમતા ભાવ રાખવો તે સામાયિક છે. જો આ સામાયિક વિશેનું સામાન્ય ઉપોદ્ઘાત ગુરુદેવે કર્યો, કેમ કે હવે એની વાત આવવાની છે. અને જે પરિસજયની વાત, 22 પ્રકારના પરિસજયની વાત પૂરી કરી, તો એની સમાલોચના કરતા ગુરુદેવ અહીંયા કહે છે, અહીંયાથી આજે આપણે આગળ સ્વાધ્યાય લઈએ છીએ. તો અહીંયા કહે છે કે નિજ પરમાત્માના શ્રદ્ધા, જ્ઞાન અને એકાગ્રતાથી ઉત્પન્ન નિજ પરમાત્મા, પોતાનું પરમાત્મા સ્વરૂપ, એની શ્રદ્ધા, એનું જ્ઞાન અને એમાં એકાગ્રતા થતા આનંદની અનુભૂતિ થાય, એટલે એ જ ચારિત્ર. તો એનાથી ઉત્પન્ન વિકાર રહિત નિત્યાનંદ રૂપ લક્ષણનું ધારક જે સુખ અમૃત છે, તેના જ્ઞાનથી જે ચલાયમાન થતો નથી, તે પરિસજય છે. પરિસજય 22 પ્રકારના પરિસયની અંદર એનો જય કેવી રીતે થાય, જ્યારે એ વાત લીધી ત્યારે મૂળ વાત તો આ હતી કે પોતાનો જ્ઞાન આનંદ સ્વભાવ છે, અને એ નિત્ય એવો જ સ્વભાવ રહ્યો છે. એ નિત્યાનંદ રૂપ લક્ષણ જે ધારક, એ સુખ અમૃત, એ એને જ્ઞાન દ્વારા અનુભવાય છે, અને એનાથી જે ચલાયમાન થતું નથી. પછી બહારમાં ગમે તે સંયોગ હોય, પણ એવા પોતાના જ્ઞાન આનંદથી જે વિચલિત થતો નથી, તો તેને પરિસજય છે. આગળ કહે છે કે ક્ષુધા લાગવા છતાં ખોરાક ખાય નહીં, તે પરિસજય નથી. કોઈ પ્રકારની જીદ કરવી તે પણ પરિસજય નથી. અને ક્ષુધા લાગી છે કે તો ખોરાક ખાય નહીં, તૃષા લાગી છે તો કોઈ પ્રવાહી પીએ નહીં, તો એ પરિસજય નથી. પરિસજય કોને કહ્યું? પોતાના સુખામૃત સ્વાદ માંથી જે ચલિત નથી થતો એને પરિસજય કહ્યું. એટલે અહીંયા કહે છે કે નિત્યાનંદ સ્વભાવમાં સ્થિર રહેતા અનાકૂળ આનંદમાંથી ખસે નહીં. પોતાના નિજ આત્મામાંથી આવતા
આકુળતા વિનાના આનંદમાંથી જે ચલિત થાય નહીં, ખસે નહીં, અને વિતરાગી દશા એની એવી ને એવી જ રહે. વિતરાગતા વધતી જાય, શુદ્ધિની વૃદ્ધિ વધતી જાય. આવું જો થાય છે તો એને પરિસર્જય છે એમ કે છે. ક્ષુધા થવી, ક્ષુધા વગેરે એ આત્માની પર્યાય નથી. આત્મા એને જાણે છે. ક્ષુધા વગેરે એ જળની અવસ્થા છે. અને દ્વેષ થાય તે ભાવ વિભાવ ભાવ જીવની પર્યાયમાં થાય છે. ક્ષુધા વગેરે જળની અવસ્થા છે, અને એ અવસ્થાની સાથે શરીર સાથે જેટલું એકત્વ છે એ પ્રમાણે એ અવસ્થા વખતે એને દુઃખ લાગે છે. તો કહે છે કે એ જળની અવસ્થા છે, અને એને કારણે જો જીવ એમાં એકત્વ શરીર સાથે ઘણું છે તો એને આર્ધ્યાન કે દ્વેષ વગેરે થાય, તો એ ભાવ જીવની પર્યાયમાં થયા તો એ અશુભ ભાવ, વિભાવ ભાવ એ પાપ ભાવ છે. પાપ ને પુણ્ય રહિત આત્મામાં લીનતા કરી ને ચડવું નહીં તે પરિસર્જય છે. પરિસર્જયમાં પાપ પણ નથી અને પુણ્ય પણ નહીં. પુણ્ય અને પાપથી રહિત એવી દશા તો સ્વભાવ ભાવે પરિણમે ત્યારે થાય. તો માત્ર દ્વેષ ન કરે અને સ્વભાવમાં રહે છે એટલી વાત નથી, પણ અહીંયા તો એમ કહેવું છે કે સાચો પરિસર્જય તો ત્યારે કહેવાય કે એ પોતે આત્મામાં લીનતા કરી અને ત્યાંથી ચડે નહીં, તો પરિસર્જય છે. અને એ મુખ્યપણે મુનિની વાત છે. મુનિની વાત છે, પણ ગુરુદેવ અહીંયા કહે છે કે પેટામાં અંશે ચોથા પાંચમા વાળા આવી જાય છે. કે મુખ્યપણે મુનિની વાત છે, પણ એ સિવાય એ સમ્યક દ્રષ્ટિ જીવ ચોથા પાંચમા ગુણસ્થાને છે એને પણ એ વાત હોય છે, પોતાની ભૂમિકા અનુસાર હોય છે. મિથ્યા દ્રષ્ટિને તો આમાંથી બોધપાઠ લેવાનો છે. સમ્યક્ત્વનો જે પુરુષાર્થ કરી રહ્યો છે એને તો આમાંથી બોધપાઠ લેવાનો છે. હવે ચારિત્રની વાત કરે છે. જે ભાવ સંવરની વાત લીધી એમાં 7 ભેદ કયા, એમાં 7મો ભેદ છે તે ચારિત્ર છે. 7મો ભેદ છે તે ચારિત્રનો ભેદ છે, અને એની હવે વાત શરૂ કરે છે. તો ગુરુદેવ કહે છે કે સંવરના ભેદો વ્રત, સમિતિ, ગુપ્તિ વગેરે આવી ગયા. હવે ચારિત્રનું વર્ણન કરે છે. મૌન રહે અથવા સાદા કપડા પહેરે, સાદા લુગડા પહેરે, થોડું ખાય, તેને લોકો ચારિત્ર કહે છે, પણ તે ચારિત્ર નથી. ચારિત્ર અંતરંગ વસ્તુ છે, અને અંતરંગ વસ્તુની સાથે બહારની અંદર એવું જ કંઈક હોય, પણ એ બહારમાં છે એ ચારિત્ર નથી. વળી અંતરંગ જે ચારિત્ર છે એની સાથે બહારમાં એનાથી વિપરીતતા હોય એમ ન બને. જે પ્રમાણે અંતરંગ ચારિત્ર હોય, 7મા ગુણસ્થાનનું ચારિત્ર હોય, તો પછી 7મા 6ઠ્ઠા ગુણસ્થાને મુનિરાજને બાહ્યમાં પણ એ પ્રમાણે 28 મૂળ ગુણ સહિત ચોખ્ખું દ્રવ્યલિંગ હોય જ. એવી જ રીતે 5મા ગુણસ્થાનનું ચારિત્ર છે, દેશ ચારિત્ર છે, તો દેશ ચારિત્ર છે તો એ પ્રમાણે એને બાહ્યમાં પણ 11 પ્રતિમા વગેરે હોય જ, ન હોય એમ નહીં. એટલે એમ પણ નથી કે માત્ર અંતરંગ છે ને બહારમાં ગમે તેમ હોય, એમ પણ ન હોય. અને બહારમાં જે છે એટલે ચારિત્ર છે, અંતરંગમાં ગમે તેમ હોય તો એમ પણ ન હોય. આખી ચારિત્રની વાતને બંને પડખાથી સમજવાની છે. ગુરુદેવે આ વાત કરી એટલે કોઈ એમ લઈ લે કે જેમને બાહ્યમાં કંઈક એવા આચાર વિચાર હોય તો એના પ્રત્યે એમ કે આ બધાને તો ખોટું ચારિત્ર છે, બાળવ્રત તપ છે, એમના સંબંધી એવા બધા જે વિચાર કરે, એવા કરવા માટે કાંઈ ગુરુદેવે આ આપણને સમજાવ્યું નથી. પણ આ વાતને પોતાની ઉપર ઉતારવાની છે કે પોતાને જો માત્ર એમ હોય કે બહારમાં કંઈક ત્યાગ વગેરે હોય તો પોતે ચારિત્રમાં છે
એમ પોતાની માન્યતા માટે આ તો સમજાવ્યું છે. બીજા શું કરે છે? બીજાને ક્રિટિસાઇઝ કરવા, બીજાની ટીકા કરવા માટે આ વાત નથી. કોઈકને આવા બહારમાં એવી રીતે સમિતિ વગેરે કંઈક હોય અને એ રીતે બાહ્યમાં આચાર વિચાર એવા હોય તો પછી એના માટે એમ ટીકા કરવાની નથી કે આ બહારમાં ચારિત્ર એ કાંઈ ચારિત્ર કહેવાય નહીં. એવી ટીકા કરવાની વાત નથી. ગુરુદેવ જે સમજાવે છે એ આપણને પોતાને, દરેક જીવે પોતે પોતાની પર ઉતારવા માટે છે. બીજા સંબંધીનો વિચાર કરી અને બીજાને ક્રિટિસાઇઝ કરે છે જે, એ તો ગુરુદેવના મતમાં જ નથી. ગુરુદેવે જે વાત સમજાવી છે એ વાતને સમજ્યો જ નથી. માત્ર એ કહે છે કે અમે ગુરુદેવને માનીએ છીએ. અહીંયા કહે છે કે આ સામાયિક ચારિત્રની વાત કરે છે. આત્મા વસ્તુ સ્વભાવે પરમ આનંદમય છે. તેના શ્રદ્ધા, જ્ઞાન, રમણતા અને શુદ્ધ ઉપયોગ સ્વરૂપ નિશ્ચય રત્નત્રય છે. તેમાં એટલે કે નિશ્ચય રત્નત્રયમાં પરિણમેલો નિજ શુદ્ધ આત્મા, તેમાં ચરણ તેને ચારિત્ર કહે છે. બૈરા છોકરા છોડવા, સ્ત્રી પુત્ર વગેરે છોડવા તે કઈ ચારિત્ર નથી. ચારિત્ર સંવર છે, અને સંવર છે ત્યારે આશ્રવ હોય નહીં. સંવર હોય ત્યારે આશ્રવ હોય નહીં, અને આશ્રવ નથી થતો અને વિપાક નિજરા તો સતત થયા જ કરે છે. એટલે એ સંવરની દશા ને ધર્મ કહેવામાં આવી છે. એટલે ચારિત્ર સંવર છે અને સંવર ધર્મ છે, અને ધર્મ છે એ મુક્તિનું કારણ છે. આગળ કહે છે કે ચારિત્રની સામાન્ય વ્યાખ્યા કરી. હવે ચારિત્રની તારતમ્યતાના પ્રકાર બતાવે છે, અને ચારિત્રના 5 ભેદમાં સામાયિક ચારિત્રની વાત કરે છે. અને એ સામાયિક સ્વરૂપની 5 ભેદે વાત કરે છે. તો પહેલી વાત તો આપણે એ રીતે લેવાની છે અહીંયા કે ચારિત્રના ભેદ 5 આપણે જે કરી રહ્યા છે એમાં સામાયિક છેદોપસ્થાપના, પરિહાર વિશુદ્ધિ, સૂક્ષ્મ સાંપ્રાય અને યથાખ્યાત ચારિત્ર, એ 5. એ 5માં પણ પછી પહેલું સામાયિક લઈએ તો સામાયિકની અંદર પણ પાછા 5 ભેદ પાડી અને વાત સમજાવી છે. સામાયિકના ભેદ એટલે કે એ સામાયિક કોને કહેવાય એ વાત પૂજ્ય બ્રહ્મદેવજીએ એ 5 દ્વારા સમજાવી છે. તો એ વાત હવે કરે છે. 5 ભેદ તો ચારિત્રના કયા? સામાયિક, છેદોપસ્થાપના, પરિહાર વિશુદ્ધિ, સૂક્ષ્મ સાંપ્રાય અને યથાખ્યાત ચારિત્ર. હવે એમાં સામાયિક લે છે તો સામાયિકનું વર્ણન કરતા 5 વાત એમાં પૂજ્ય બ્રહ્મદેવજીએ જે કરી છે એ પહેલા આપણે લઈએ, અને એ બધી વાત ગુરુદેવ એક પછી એક લે છે. તો અહીંયા બૃહદ દ્રવ્ય સંગ્રહમાં પૂજ્ય બ્રહ્મદેવજીની ટીકાની અંદર એ કહે છે કે સર્વે જીવો કેવળ જ્ઞાનમય છે એવી ભાવનાથી જે સમતારૂપ પરિણામ તે સામાયિક છે. આ પહેલી વાત. સામાયિકની 5 વાત કહી, એમાં પહેલી વાત આ છે. સર્વે જીવો કેવળ જ્ઞાનમય છે એવી ભાવનાથી બધા ભગવાન આત્મા છે, એ સિદ્ધ સમાન છે, પૂર્ણ છે, પવિત્ર છે એમ બોલીએ છીએ ને, તો અહીંયા કહે છે કે સર્વે જીવો કેવળ જ્ઞાનમય છે એવી ભાવનાથી જે સમતારૂપ પરિણામ તે સામાયિક છે. આ પહેલી વાત. પછી બીજું, અથવા પરમ સ્વાસ્થ્યના બળથી, પરમનું સ્વાસ્થ્યના બળથી એટલે આત્માનું સ્વાસ્થ્ય, જે ક્યારે એ આત્માનું સ્વાસ્થ્ય કે જે ક્યારેય રોગિષ્ટ થતું નથી, એ સ્વાસ્થ્ય સદાય એવું ને એવું રહે છે. આત્માનું સ્વાસ્થ્ય પરમ સ્વાસ્થ્યના બળથી યુગપત સમસ્ત શુભાશુભ સંકલ્પ વિકલ્પોના ત્યાગરૂપ સમાધિ જેનું લક્ષણ છે તે સામાયિક છે. આ બીજી વાત કરી. અને અત્યારે આપણે આ 2 વાત રાખીએ, પછી આગળની વાત લઈએ જેમ જેમ ગુરુદેવ આગળ વિસ્તાર કરતા જાય તે પ્રમાણે. તો ગુરુદેવ અહીંયા કહે છે, પહેલી વાત લે છે, તમે કહે છે કે સામાયિક સ્વરૂપની 5 ભેદે વાત કરે છે. તો એમાં પહેલી વાત કેવળ જ્ઞાનની વાત લેવી, એ વાત લે છે. પહેલું, સામાયિક ચારિત્ર, અહીંયા બધા આત્મા કેવળ જ્ઞાનના કંદ છે. સંસારી, સિદ્ધ, નિગોદ, એકેન્દ્રિય બધા જ્ઞાનમય છે. સંસારીની
વર્તમાન પર્યાયમાં વિકાર છે, પણ એ પર્યાયમાં વિકાર છે. બધા ભગવાન આત્મા જ્ઞાનમય છે, અને એમાં તો એટલે સુધી વાત કરી સંસાર અવસ્થામાં રહેલા એ બધા જ એ નિગોદ અને એકેન્દ્રિય પણ એમાં આવી ગયા, બધા જ સંગની પચેન્દ્રિય સુધીના સંસારી એ બધા અને સિદ્ધ એ બધા જ કેવળ જ્ઞાનના કંદ છે, કેવળ જ્ઞાનમય છે. તો પેલા સંસારીની વાત કરતા કહે છે કે સંસારીની વર્તમાન પર્યાયમાં વિકાર છે, ત્યારે સિદ્ધની વર્તમાન પર્યાયમાં વિકાર નથી. સંસારીની વર્તમાન પર્યાયમાં વિકાર છે, પણ ધર્મીએ પોતાના વિકારને ગૌણ કરી પોતાની ત્રિકાળી શક્તિને મુખ્ય લીધી. તે દ્રષ્ટિ એ તે બધાને જુએ છે. પોતાની વિકારી દશા જે છે એ દશાને ગૌણ કરી, વર્તમાન પર્યાયને ગૌણ કરી, અને પોતે દ્રવ્ય અપેક્ષાએ શુદ્ધ, પૂર્ણ, પવિત્ર, સિદ્ધ સમાન છે. તો ત્રિકાળી શક્તિ, અનંત શક્તિ રૂપ પોતે ભગવાન આત્મા છે, એનો એને નિર્ણય કર્યો, એની શ્રદ્ધા કરી, એટલે ત્રિકાળી શક્તિને મુખ્ય લીધી. અને તે દ્રષ્ટિથી, એવી દ્રષ્ટિથી એ બધા જીવોને જુએ છે. બધા જીવોને એ જ દ્રષ્ટિથી જુએ છે. દુશ્મન આવે તો પણ તેને કેવળ જ્ઞાનનો કંદ જુએ છે, એને પણ કેવળ જ્ઞાનમય જુએ છે. એટલે વર્તમાન પર્યાયમાં નહીં, પરંતુ દ્રવ્ય અપેક્ષાએ એ પણ કેવળ જ્ઞાનનો કંદ છે, એમ એને જુએ છે. જીવ પોતાની વર્તમાન દશામાં ભૂલ્યો તે વાત જોવાની નથી. એટલે વર્તમાન દશામાં એ રોકાઈ રહે છે જીવ, અને સામો જીવ છે એ પણ પોતાના મૂળ સ્વરૂપને જાણતો નથી. એ પોતે તો સમજતો નથી કે પોતે ભગવાન આત્મા કેવળ જ્ઞાનનો કંદ છે, અને વર્તમાન દશામાં જ એ તો રોકાયો છે. અશુભ ભાવમાં ભલે ને રોકાયો હોય, આતંકવાદી હોય ભલે ને, તો પણ શું છે તો કે એમાં પર્યાયમાં એ અત્યારે રોકાયો છે, પણ એનું દ્રવ્ય તો શુદ્ધ છે. એટલે ગુરુદેવ એ વાત અહીંયા સમજાવે છે કે જીવ પોતાની વર્તમાન દશામાં ભૂલ્યો, એટલે એમાં રોકાયો પોતાના સ્વરૂપને ભૂલીને, તો તે વાત જોવાની નથી, એનું લક્ષ કરવાનું નથી. એ તો પર્યાય દ્રષ્ટિ થઈ. જીવને આપણે પર્યાય દ્રષ્ટિથી જ હંમેશા જોતા આવ્યા છીએ, અને પર્યાયમાં એની જે ગતિ છે એ ગતિ, અને ગતિની અંદર પછી એને જે શરીર છે એ બધું જ આપણે જોઈએ છીએ, એ સિવાય બીજું કાંઈ જોતા જ નથી. એટલું જ નહીં, પણ એને કેટલીક વખત તો આપણે છ કાયના જીવ એમ જ ધર્મમાં પણ ચલાવીએ છીએ, પણ કોઈ કાયનો જીવ નથી. જીવ છે, કાયા સાથે રહ્યો એટલે એ કાયાનો જીવ થોડો થઈ જાય છે. અને પછી એમ જયારે લઈએ છીએ ત્યારે પછી એ એકેન્દ્રિય વગેરે જે છે એને માટે તો કેટલાક લોકો તો બહુ ગણકારતા નથી કે ઠીક છે એકેન્દ્રિયની હિંસા તો થાય ને. અરે ભાઈ, એકેન્દ્રિયની હિંસા નથી થતી, એ હિંસા જે છે તો જીવની છે. એ જીવની વર્તમાન પર્યાય છે. એ એકેન્દ્રિય હોય, નિગોદ હોય, ગમે તે પર્યાય હોય, એને તું જીવ તરીકે જો. અહીંયા વાત એ સમજાવવી છે કે વર્તમાન દશા ને તું જુએ છે એ નહીં જો. તું સિદ્ધ સમાન, શુદ્ધ, પૂર્ણ, પવિત્ર છો, એવી જો તને દ્રષ્ટિ થઈ હોય તો દરેક જીવ માત્ર ભગવાન આત્મા છે એમ જોવાનું છે, એની પર્યાયને નથી જોવાની. જીવ પોતાની વર્તમાન દશામાં ભૂલ્યો, એટલે પેલો જીવ, સામો જીવ, એને તો ખબર પણ નથી કે પોતે કોણ છે, તો એ વાત જોવાની નથી. આનું નામ ક્ષમતા. એ જોવાની નથી, અને એને કેવળ જ્ઞાનનો કંદ તરીકે આપણે જોવાનું છે. એવી ક્ષમતા, આ ક્ષમતા બતાવે છે. ગુરુદેવ કહે છે કે ધર્મી જીવ એક સમયના વિકાર વિનાના ત્રિકાળી સ્વભાવને જુએ છે. પોતાના અને પરના, પોતાના અને બીજા બધા જીવોના વિકાર વિનાના ત્રિકાળી સ્વભાવને જુએ છે. તેથી તે પરમાં ઠીક અઠીકપણું માનતો નથી. આ જીવ મને મારે છે માટે અઠીક છે, આ જીવ મને કટુ વચનો બોલે છે, ગાળ બોલે છે માટે અઠીક છે, અને આ મારા ઉપર રાગ કરે છે માટે ઠીક છે, એવું હોતું નથી. કેમ કે એ તો બધું પર્યાયમાં છે. જીવને દ્રવ્ય દ્રષ્ટિથી જોવામાં આવે,
જીવ માત્રને દ્રવ્ય દ્રષ્ટિથી જોવામાં આવે તો આ બધી પર્યાયો, વર્તમાન પર્યાયો જે જીવની છે એ બધી ગૌણ થાય. એટલે બધા આત્મા જ્ઞાનમય છે, કેવળ જ્ઞાનમય છે, એવો પુરુષાર્થ કરી શકે છે અને કરીને એને પ્રગટ પણ કરી શકે છે, ને પોતે પણ જ્ઞાનમય છે. આવો ભાવ, આવી ક્ષમતા, આવો સંભાવ, એનું નામ સામાયિક છે. અને આપણે જે સામાયિક કરીએ છીએ તો ગુરુદેવ કહે છે કે સામાયિક કર્યા પહેલા આવો નિર્ણય હોવો જોઈએ. સામાયિકમાં બેસતા પહેલા આ ભાવ હોવો જોઈએ, આવો નિર્ણય હોવો જોઈએ. એટલે એવા નિર્ણય સહિતનો ભાવ હોય અને પછી સામાયિકમાં બેસવાનું. પછી ગમે તેટલો સમય માટે સામાયિકમાં બેસવામાં આવે, 1 ઘડી, 2 ઘડી કે 4 ઘડી, પણ આ ભાવ સહિત સામાયિક કરવાની હોય છે. ગુરુદેવ સમજાવે છે કે કોઈ દેવગુરુ શાસ્ત્રના રાગથી અને નૌકારવાળી ફેરવવાથી ધર્મ મનાવે, પુણ્યથી લાભ મનાવે તો તે સાચા નથી. દેવગુરુ શાસ્ત્રના રાગથી અને પછી આ જાપ વગેરે કરે, નૌકારવાળી ફેરવવાથી, એ બધાથી પોતાને ધર્મ થાય છે અને પુણ્યથી લાભ થાય, એવી જે માન્યતા કરે છે તે માન્યતા બરાબર નથી. એ માન્યતા ધર્મની માન્યતા નથી. જે શાસ્ત્ર એમ કહેતા હોય તો એ પણ જીનવાણી નથી, એ સાચા શાસ્ત્ર કહેવાય નહીં. અને જે ગુરુ પણ વિકલ્પથી લાભ મનાવે, શુભ ભાવ વગેરેથી લાભ મનાવે અને એવી ક્રિયાથી લાભ માને, આત્માને લાભ માને, તો એ ગુરુ પણ સાચા ગુરુ હોય નહીં. એ જીનવાણીને અનુસરનારા ગુરુ હોય નહીં. જીનવાણીને અનુસરનારા ગુરુ એવી વાત કરે જ નહીં. એટલે એ મિથ્યા દ્રષ્ટિ છે. જે જીનવાણીને અનુસરીને ઉપદેશ આપતા નથી એ મિથ્યા દ્રષ્ટિ છે. ગુરુદેવ આગળ કહે છે કે કેવળી પરમાત્માએ ઉપદેશમાં કહ્યું કે તમે જ્ઞાનમય છો. ગુરુના ઉપદેશમાં પણ એમ જ આવ્યું કે તું જ્ઞાન સ્વરૂપ છો અને એવા તારા સ્વરૂપને પ્રગટ કરવા માટે સક્ષમ છો. અમે એવો પુરુષાર્થ કર્યો છે અને તું પણ એવો પુરુષાર્થ કરી શકે છે, એમ ગુરુના ઉપદેશમાં પણ આવ્યું. રાગથી લાભ થાય એમ જ્ઞાનમય ગુરુ કહે નહીં. સ્વભાવથી આત્માને લાભ થાય એમ જ્ઞાની ગુરુ તો કહેતા નથી. કોઈ એમ કહે કે તમો પરની દયા પાળી શકો અને શરીરની અવસ્થા કરી શકો તો તેણે આત્માને જ્ઞાનમય જાણ્યો નથી. તમે પરની દયા પાળી શકો, અહીંયા પાળી શકવાની વાત જે છે તો પાળી શકો એમ બનતું નથી. એવો શુભભાવ ભલે આવે, દયા પાળવાનો ભાવ આવે, પણ ખરેખર એ થઈ શકતું નથી. એ તો વિકલ્પ છે, એ શુભ ભાવ છે. કોઈને બચાવી શકો તો એ પણ બચાવવાનો શુભ ભાવ છે, પણ બચાવી શકાતું નથી. તમે તમારા શરીરની અવસ્થા જેવી ઈચ્છો તેવી કરી શકો તો કે છે કે ના, એમ પણ થઈ શકતું નથી. તમે શરીરની અંદર ઉપવાસ વગેરે એવા પચખાણ કરી શકો, એવા અનુષ્ઠાન કરી શકો તો કે છે કે ના, એ પણ તમે કરી શકતા નથી. અને જો એમ કરી શકો એમ માનશો તો એમાં તો એ વાત આવી કે બધા કાર્યો આત્માના થયા, અને આત્માના જે કાર્ય નથી એને તમે આત્માના માન્યા, તો આત્માને તમે જ્ઞાનમય તો માન્યો નહીં, તમે આત્માને જ્ઞાનમય તો જાણ્યો નહીં. જે કાર્ય એ કરી શકતો નથી, જે પૂતગળના કાર્યો જે થઈ રહ્યા છે એને એ કરે તો આત્માને તમે જ્ઞાનમય જાણ્યો નહીં. જેનાથી એ ભિન્ન રહે છે એના એ કાર્યો કરે એનો અર્થ શું થયો? એ મિથ્યાત્વ માન્યું. ગુરુદેવ એ વાત અહીંયા એક જ વાક્યમાં કહી દે છે. કોઈ એમ કહે કે તમે પરની દયા પાળી શકો અને શરીરની અવસ્થા કરી શકો તો તેણે આત્માને જ્ઞાનમય જાણ્યો નહીં. આત્માને જ્ઞાનમય જાણ્યા પછીથી આ બીજા બધા પરની જે કંઈ ક્રિયા થાય એ વખતે પોતાને એવો શુભભાવ આવ્યો હોય છતાં પણ એનું કરતાપણું જીવને હોય નહીં. પોતે તો જ્ઞાનમય છે એમ જ સતત શ્રદ્ધા રહે. જગતના પદાર્થો દ્રશ્ય છે અને આત્મા દ્રષ્ટા છે. જગતના પદાર્થો આત્માના જ્ઞાનનું જ્ઞેય છે. તેનાથી વિપરીત મનાવે, તેનાથી વિપરીત
ઉપદેશ આપે તો તે સાચા ગુરુ નથી. જે શાસ્ત્ર એમ કહે કે બીજાની કૃપાથી તારું કલ્યાણ થશે તો તે શાસ્ત્ર જીનવાણી નથી, એને શાસ્ત્ર કહેવાય નહીં. બધા આત્મા એકલા જ્ઞાનમય છે એમ કહીને તેનો સ્વભાવ બતાવ્યો, એટલે કે વિકારમય નથી. આત્મા સ્વભાવે કોઈ વિકારમય નથી. આત્માનો સ્વભાવ વિકારમય હોય નહીં, 3 કાળમાં હોય નહીં. એક સમયનો સંસાર ત્રિકાળીમાં નથી. ત્રિકાળી જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મામાં એક સમયનો પણ સંસાર નથી. એક સમયનો સંસાર ત્રિકાળમાં નથી, એટલે કે ત્રિકાળી વસ્તુમાં એક સમયનો સંસાર નથી. તો પછી આપણને આ અનંતકાળથી સંસાર છે તે શું છે? એ પર્યાય છે. એ પર્યાય છે. અનંતકાળથી ભલે ને રહી, પણ એ પર્યાય છે, નવી નવી થાય છે. એ પર્યાય પણ નવી નવી થયા કરે છે. એ આત્માનું સ્વરૂપ નથી. આત્મામાં સંસાર નથી, સ્વભાવમાં સંસાર નથી, ત્રિકાળી વસ્તુમાં સંસાર નથી. એકલો જ્ઞાનમય ચિદાનંદ પ્રજ્ઞા સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, એવો આ આત્મા છે. અને એવી ક્ષમતા જેને આવે તેને નિરંતર સામાયિક હોય છે. અહીંયા આ વાત કરી કે તેને નિરંતર સામાયિક હોય છે. આવી ક્ષમતા આવે એને નિરંતર સામાયિક હોય છે એમ કહ્યું. એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે તો પછી સામાયિકની મુદત કેમ બાંધી છે? 2 ઘડીની સામાયિક ને આ બધું. હવે જો પ્રશ્નનું લેવલ જોઈએ અને ગુરુદેવે જે ઉપર વાત કરી એના લેવલનો વિચાર કરી તો આપણને થાય કે પેલાની દ્રષ્ટિ ક્યાં છે? એને તો એમ જ છે કે આ ક્રિયા જે કરે છે એ સામાયિક છે, એટલે 2 ઘડીની સામાયિક જ હોય એમ. એને તો એમ કલ્પના નથી. ઘણા લોકોને તો એમ જ છે કે 2 ઘડીની સામાયિક હોય ને તમે 1 ઘડીની સામાયિક કેમ કહો છો? આપણે ભાવ પ્રતિક્રમણ કરીએ છીએ ત્યારે આપણે સામાયિક માટે આજ્ઞા એમ લઈએ છીએ કે 1 ઘડીની સામાયિક એમ આજ્ઞા લઈએ છીએ. આપણે ભાવ પ્રતિક્રમણ આપણે જે કરીએ છીએ ત્યારે એટલે સામાયિકની આજ્ઞા જે લઈએ છીએ ગમે તેટલી ઘડી માટે લઈ શકાય. એના કોઈ એવા જડ નિયમો નથી હોતા. ખરેખર તો સામાયિક, સાચી સામાયિક તો એ છે જ નહીં. એ વાત જે સમજ્યો છે એ તો એટલો નિર્ણય કરી અને એવા સાચી સામાયિકના ભાવે બેસવા માટે એની આજ્ઞા લે છે. એટલો સમય માટે એ બીજા બધા ભાવોથી વિરક્ત થઈ અને સ્વભાવ ભાવે પરિણમવા માટે એ તો આજ્ઞા લે છે કે જેથી કરી એટલે કે એટલો સમય બાંધી અને બેસે છે જેથી કરી અને એને પછી બીજે ક્યાંય વિકલ્પ જાય નહીં. એટલે એમ છે મુદત બાંધવાની શું હોય? વસ્તુ તો અંતરંગ છે. અહીંયા પ્રશ્ન પેલાએ કર્યો કે તો પછી સામાયિકની મુદત કેમ બાંધી? ગુરુદેવ એમ કહે છે કે જેને આવી ક્ષમતા જે વર્ણન કર્યું એ પ્રમાણેની ક્ષમતા જેને છે એને નિરંતર સામાયિક હોય છે. એને નિરંતર સામાયિક હોય છે. તો પ્રશ્ન કરે છે કે તો પછી સામાયિકની મુદત કેમ બાંધી છે? ગુરુદેવ એનો બહુ સરસ જવાબ આપ્યો છે. ગુરુદેવ કહે છે કે પ્રતીતિ થઈ તેને મુદત નથી. તે સાદી અનંત કાળની છે. પ્રતીતિ, જેને આત્માની પ્રતીતિ થઈ, શ્રદ્ધા થઈ અનુભવ સહિતની, એને કોઈ મુદત નથી. એને ક્ષમતા ભાવ સતત ટકી રહે છે. એની શરૂઆત થઈ સાદી એટલે જેની આદિ છે, આદિ સહિત છે. શું આદિ સહિત છે? જે પ્રતીતિ શ્રદ્ધા થઈ, આત્માની જે શ્રદ્ધા થઈ એ શ્રદ્ધાની આદિ છે, શરૂઆત થઈ એટલે સાદી છે. અને પછી એ શ્રદ્ધા અનંતકાળની છે, અનંતકાળ સુધી રહેવાની છે. સમ્યક દર્શન થયું ત્યારે આત્મા જેવો છે તેવી શ્રદ્ધા થઈ એટલે એની શરૂઆત થઈ અને પછી એ શ્રદ્ધા અનંતકાળ સુધી રહે છે. એટલે સાદી અનંતકાળની છે. સાદી અનંત છે એ શ્રદ્ધા એમ અહીંયા કહે છે. અને પછી કહે છે કે સ્થિરતા કરવામાં મુદત બાંધે છે. સ્થિરતા કરવામાં મુદત બાંધે છે એટલે એટલો વખત એક સામાયિકની પ્રક્રિયા કરે છે તો એની જે સ્થિરતા કરે છે એની અંદર એ મુદત તો બાંધવામાં આવી છે. બાકી કોઈ પ્રતીતિ થઈ એની કોઈ મુદત નથી. એટલે એને નિરંતર સામાયિક છે. સમ્યક દ્રષ્ટિને એ અપેક્ષાથી નિરંતર સામાયિક કહેવાય. પ્રતીતિ થઈ તેને મુદત નથી. તે સાદી અનંત કાળની છે. સ્થિરતા કરવામાં મુદત બાંધે છે. ગુરુદેવ કહે છે કે આ હાથની ક્રિયા મારાથી થતી નથી કેમ કે હું તો જ્ઞાનમય છું. પરની ક્રિયા મારાથી થતી નથી. પરની ક્રિયાનો કરતા હું નથી. પરના કાર્યો બધા
જે તે દ્રવ્ય છે એ જ કરે છે, એની ક્રિયા હું કરતો નથી કે પર મારી ક્રિયા કરતા નથી. આ બધી વાત જેને બરાબર સાચી સમજાઈ ગઈ છે અને આત્માની જેને શ્રદ્ધા થઈ છે એને એમ જ છે કે આ વર્તમાન પર્યાય અને આ શરીર આ બધું જે છે એનાથી જુદો હું ભિન્ન ભગવાન આત્મા છું અને મારું એ કાર્ય નથી. હું તો જ્ઞાન સ્વભાવી છું, હું તો જ્ઞાનમય છું. પરની ક્રિયા આમ કરો એમ કહેનારને જ્ઞાનમય આત્માની ખબર નથી. જો જ્ઞાનમય આત્માની એને ખબર હોય તો એ એમ કહે નહીં કે પરની ક્રિયા તમે આમ કરો. આ બધી વાત આ રીતે સમજાવી તો હજી પેલાને સમજણ નથી પડતી તો પ્રશ્ન કરે છે કે પણ આમાં ઉપકરણ શું આવ્યું? ઉપકરણ એટલે સાધન શું આવ્યું? ધર્મનું સાધન શું આવ્યું? આમાં તો કઈ ધર્મની કઈ વાત લાગતી નથી. એના અંતરમાં તો એમ જ છે. એટલે કે છે કે આમાં ઉપકરણ શું આવ્યું, સાધન શું આવ્યું? ધર્મનું સાધન હોય ને કઈ તેને ગુરુદેવ એનું સમાધાન આપતા કહે છે કે આત્માની પર્યાય પ્રગટ થઈ તે ઉપકરણ છે. આત્માની કેવી પર્યાય પ્રગટ થઈ? શ્રદ્ધાની પર્યાય પ્રગટ થઈ, એવી પ્રતીતિ થઈ, નિર્મળ પરિણામ થયા. એ સાધક ભાવ જેને કહેવામાં આવે છે, સાધ્ય અને સાધક ભાવની વાત સમયસારમાં જે કહેવામાં આવી તો એ બંને દશા જ છે અને એ જ સાધન છે. જે સાધક ભાવ છે એ જ સાધન છે. શેનું સાધન છે? પૂર્ણ દશાની પ્રાપ્તિનું એ સાધન છે. તો કે છે કે આત્માની આ નિર્મળ પર્યાય પ્રગટ થઈ, એવી પ્રતીતિ થઈ, એ જ ઉપકરણ છે, એ જ સાધન છે. સામાયિક ચારિત્રની વાત ચાલે છે. આત્મા જ્ઞાનમય છે એવી ભાવના કરનાર કેવળ જ્ઞાની નથી. જો હજી એવી ભાવના કરે એ કેવળ જ્ઞાની નથી. કેવળ જ્ઞાનીને તો પછી એ સવાલ જ નથી. એ તો પૂર્ણપણે જ્ઞાન ભાવે પરિણમી જાય છે. એટલે એવી એને ભાવનાનો પ્રશ્ન હોતો નથી. એટલે અહીંયા એ વાત સમજાવે છે કે આત્મા જ્ઞાનમય છે એવી ભાવના કરનાર કેવળ જ્ઞાની નથી. અને બીજી વાત કે એવી ભાવના કરે છે એટલે એને શુભ ભાવ પણ હોય, કેમ કે પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર નથી થયો. એટલે કે છે કે તે રાગ બિલકુલ ન હોય એમ પણ હોય નહીં. તો પછી ભાવના ન હોય માટે પર્યાયમાં રાગ દ્વેષ છે. શું કે છે અહીંયા થોડાક શબ્દોમાં ફેર છે, એકાદ શબ્દ ખૂટે છે. એટલે અહીંયા કહે છે કે એ જે આત્મા જ્ઞાનમય છે એવી ભાવના કરનાર એ કેવળ જ્ઞાની નથી. અને એવો છે તો તેને રાગ બિલકુલ ન હોય એમ પણ હોય નહીં. તો પછી કે છે કે ભાવના ન હોય માટે પર્યાયમાં રાગ દ્વેષ છે. એટલે કે જો એને એવી ભાવના થતી જ ન હોય, એવી ભાવના થતી જ ન હોય, અને એવી ભાવના ન થતી હોય તો એ વખતે શું હોય? આત્માની ભાવના ન થતી હોય તો એને શું હોય? તો કે રાગ દ્વેષ છે. તો એને રાગ દ્વેષ છે. રાગ બિલકુલ ન હોય એમ નથી કહેવું. રાગ છે છતાં એનો એ જાણનાર દેખનાર છે. અને એ ધર્મી જીવ એવી ભાવના કરે છે. પણ સાથે ને સાથે એ વાત પણ કરી દીધી છે કે જેને એવી ભાવના જ નથી એને તો માત્ર રાગ દ્વેષ જ છે. જેને એવી ભાવના થઈ જ નથી એને તો માત્ર રાગ દ્વેષ જ છે. આગળ ગુરુદેવ સમજાવે છે કે સર્વ જીવો એમ કહ્યું છે માટે બધા થઈને એક જીવ નથી પણ અનંતા જીવો છે. વેદાંતમાં એમ કે છે ને કોઈ એક જ પરમાત્મા છે, તો એનું અહીંયા એ માન્યતાનું ખંડન કર્યું. સર્વ જીવો એમ કહ્યું એટલે બધા થઈને એક જીવ નથી પણ અનંતા જીવો છે. અને દરેક જીવને માટે એમ ભાવના આવવામાં આવે કે દરેક જીવ સ્વભાવે જ્ઞાનમય છે. દરેકનો સ્વભાવ જ્ઞાનમય છે. બધા જીવો કેવળ જ્ઞાનમય છે. અને આ સામાયિકની ક્રિયાની વાત ચાલે છે. સામાયિકની ક્રિયાની વાત ચાલે છે એટલે કે એવા ભાવ સહિત એ પોતે ક્ષમતા રાખે છે. એ ક્ષમતાની ક્રિયા એ જ્ઞાનમય ક્રિયા છે. એ સામાયિકની ક્રિયાની વાત ચાલે છે. હું જ્ઞાનમય છું, વિકાર ક્ષણિક છે, તે મારામાં નથી. પુણ્ય થયું તો ઠીક, પાપ થયું તો અઠીક, મદદ કરી તો ઠીક, એવી બુદ્ધિમાં ક્ષમતા રહેતી નથી. પોતામાં ક્ષમતા ભાવ પ્રગટ થયો તે બધાને જ્ઞાનમય જાણે છે. આમ જેણે પોતાનો સ્વભાવ જાણ્યો તેને ક્ષમતા પ્રગટ થાય છે. પોતાનો સ્વભાવ જેણે જાણ્યો તેને ક્ષમતા પ્રગટ થાય છે. અને બીજાઓને પણ એ કેવળ જ્ઞાનમય
ત્રિકાળી કેવળ જ્ઞાનમય જાણે છે, સ્વભાવથી એમ જાણે છે, ભલે પર્યાયમાં એને પણ મલિનતા હોય તો પણ. એટલે એમ એને બધા પ્રત્યે, જીવ માત્ર પ્રત્યે એમ ક્ષમતા છે. જેણે પોતાનો સ્વભાવ જાણ્યો તેને ક્ષમતા પ્રગટ થાય છે, અને ક્રમે ક્રમે એ પછી આગળ વધી અને એને કેવળ જ્ઞાન પ્રત્યે છે, જે કેવળ જ્ઞાન એનો સ્વભાવ છે, એની પ્રગટતા થાય છે. ગુરુદેવ કહે છે કે જ્ઞાનમય કહેતા ગુણ ગુણી એક છે, પણ વિકાર અને આત્મા એક નથી. જ્ઞાનમય કહેતા ગુણ ગુણી એક છે. ગુણોને ધારી રાખનાર ગુણી આત્મા એ એના ગુણોથી કઈ જુદો નથી. પણ વિકાર જે છે એ વિકાર અને આત્મા એક નથી. જાણવાનો ગુણ અને દ્રવ્ય એક છે. જાણવાનો ગુણ એટલે જ્ઞાન ગુણ અને દ્રવ્ય એક છે. અને એવા જ્ઞાનથી ભરપૂર પોતે છે એમ નક્કી કરનાર બધા આત્મા જ્ઞાનમય છે એમ જાણે છે. કોઈ ભૂંડું કરવાની તાકાત ધરાવતા નથી. બધા ભગવાન આત્મા છે આવો નિર્ણય કરી અને ભાવના કરે છે. બીજાઓ ભલે અત્યારે વર્તમાનમાં એને પર્યાયની અંદર ગમે તેવા દોષ થતા હોય, ગમે તેવા ભાવે પરિણમતા હોય, છતાં પણ એનામાં એવી શક્તિ નથી કે કોઈનું એ ભૂંડું કરી શકે. એટલે ગુરુદેવ કહે છે કે કોઈ ભૂંડું કરવાની તાકાત ધરાવતા નથી. આતંકવાદી હોય તો પણ એ કઈ કોઈને મારી શકે એમ નથી, કોઈનું ભૂંડું કરી શકે એવી એનામાં તાકાત નથી. કેમ કે અહીંયા તો આત્માની અપેક્ષાએ વાત ચાલે છે. બધા ભગવાન આત્મા છે આવો નિર્ણય કરી અને ભાવના કરે છે. અહીંયા સામાયિકની વાત ચાલે છે અને એમાં પહેલી જે વાત કરવામાં આવી કે કેવળ જ્ઞાનનો કંદ, એનો વિસ્તાર ગુરુદેવે આ રીતે લીધો છે. આગળ કહે છે કે દેહ ભિન્ન કેવળ ચૈતન્યનું જ્ઞાન જો. કૃપાળુદેવે કહ્યું છે ને કે દેહ ભિન્ન કેવળ ચૈતન્યનું જ્ઞાન જો. રાગની વૃત્તિ થાય પણ તેમય હું નથી. બીજા જીવોને રાગ આદિ થાય પણ તેઓ તેમય થતા નથી, તેઓ પણ જ્ઞાનમય છે. આવો નિર્ણય થાય તેને સામાયિક થાય છે. ગુણની પર્યાય જે રાગમાં અને પરમાં અટકતી તે હવે સ્વભાવ તરફ વળતા ગુણ ગુણીની એકતા થઈ તે સામાયિક છે. જે રાગમાં અટકતો હતો, પોતે પરમાં અટકતો હતો, પરની બુદ્ધિ કરતો હતો, એ હવે સ્વભાવ તરફ વળ્યો ત્યારે ખરેખર એને ગુણ ગુણીની એકતા થઈ એવો અનુભવ થયો અને એ સામાયિક છે. એક સમયનો વિકાર હોવા છતાં હું આત્મા જ્ઞાન સ્વરૂપ છું એવી પ્રતીતિ તે સમતા ભાવ છે, એ ધર્મનો ભાવ છે. અભવી પણ દ્રવ્ય દ્રષ્ટિએ અભવ્ય જીવ જે જ્ઞાન ભાવે પરિણમી શકતો નથી એવો અભવ્ય જીવ, એને માટે ગુરુદેવ કહે છે કે અભવી પણ દ્રવ્ય દ્રષ્ટિએ કેવળ જ્ઞાનનો કંદ છે. ભલે એ પરિણમી નથી શકતો, પર્યાયમાં એમ થતું નથી, પરંતુ દ્રવ્ય દ્રષ્ટિએ એનો પણ જ્ઞાન ગુણ પરિપૂર્ણ છે. બધા જ ગુણ પરિપૂર્ણ છે. એટલે ગુરુદેવ કહે છે કે અભવી પણ દ્રવ્ય દ્રષ્ટિએ કેવળ જ્ઞાનનો કંદ છે. તેના સ્વભાવમાં વિકાર નથી. આત્મા જ્ઞાનમય છે એમ શાસ્ત્ર કહે છે, ગુરુ એમ કહે છે, શાસ્ત્ર પણ એમ કહે છે, ગુરુ પણ એમ કહે છે, અને કેવળી પરમાત્માએ પણ દિવ્ય ધ્વનિ દ્વારા એ જ વાત કરી છે. કહે છે કે આમ સમજણ કરનારને વેપાર કરવાની ક્રિયા ઉપર રુચિ રહે નહીં. વેપારની ક્રિયા જડ છે. તે વખતે જીવ જ્ઞાન કરી શકે છે. તેને જેની મીઠાશ હોય તે તેની ભાવના કરે. ક્રિયા તો થવાની હોય તે થાય, ક્રિયાને કોઈ રોકે એ વાત તો છે નહીં. શરીરની ક્રિયાઓ જે થવા યોગ્ય હોય તે થાય, જે સંયોગો આવવાના હોય તે પણ આવે, એ બધું તો હોય. પણ એમાં કહે છે કે જેને જેની મીઠાશ હોય તે તેની ભાવના કરે. 60 વર્ષે દીકરો જન્મે તો રખ આવે, અને નાની ઉંમરમાં રાજ્ય ચાલ્યું જાય તો દુઃખી થાય. તો તે રાગ અને દ્વેષ ચિદાનંદ સ્વભાવમાં પેસતા નથી.
આવા વિકારી ભાવ વિભાવ ભાવ આત્માના સ્વરૂપમાં ઘૂસતા નથી. ચિદાનંદ સ્વભાવ તો એના અનંત ગુણને કારણે છે. એટલે વર્તમાન પર્યાયમાં જે કંઈ થાય છે એ એના સ્વભાવમાં જતું નથી, કેમ કે અંદરમાં કોઈ ગુણ બદલાતો નથી. ચિદાનંદ સ્વભાવમાં એ કાંઈ પેસતું નથી, અને આવા ભાવ વિના ક્ષમતા થાય નહીં. ગમે તેટલા વિકારી ભાવ થયા હોય એ બધા ક્ષણિક છે. અનંતકાળમાં અનંત પ્રકારે વિકારી ભાવ થયા. જે પર્યાયમાં ગયો એ પર્યાયમાં એને વિકાર જ કર્યો છે, પણ એમાંનો એક પણ ભાવ આત્મામાં મૂળ દ્રવ્યમાં પહોંચતો નથી, રહેતો નથી. ધર્મી જીવ પુણ્ય પાપને તથા તેના ફળને પોતાની ચીજ માનતા નથી, કેમ કે એ બધું ક્ષણિક છે અને એ બધું ચાલ્યું જાય છે, એ બદલાઈ જાય છે. એ કાંઈ શાશ્વત ત્રિકાળી વસ્તુની અંદર પહોંચતું નથી, રહેતું નથી. આત્મા તો ત્રણેય કાળે એવો ને એવો શુદ્ધ પરિપૂર્ણ પવિત્ર જ રહે છે. હું તો જ્ઞાનમય આત્મા છું, બધા આત્મા એવા છે. ત્રિલોકનાથની વાણીમાં એમ જ આવ્યું છે. જે જીવો પરજીવની દયાથી ધર્મ મનાવે તે મૂંઢ છે. એટલે કે પરજીવની દયા ન પાળવી એવો કહેવાનો આશય નથી, પણ એનાથી ધર્મ માને એને મૂંઢ કયા, કેમ કે એ શુભ ભાવ છે. દયા રાગ છે, શુભ રાગ છે. રાગથી ધર્મ માનવો એટલે શુભ ભાવથી જેના કારણે પુણ્યનો બંધ પડે એ બંધથી ધર્મ માનવો એટલે એને મુક્તિનું કારણ માનવું એ મિથ્યા છે. એ મિથ્યાત્વનો ભાવ છે. એ ભાવ હોય શુભ ભાવ જ છે, પણ એથી પોતાને મુક્તિ થાય એમ માનવું એ ભૂલ છે. વ્યવહાર રત્નત્રયથી ધર્મ મનાવે તે સાચા નથી. વ્યવહાર રત્નત્રય એટલે શુભ ભાવ એ હોય ન હોય એમ પણ નહીં. કોઈ એમ કે શુભ ભાવ હોય જ નહીં, અમને તો અંતરમાં શુદ્ધ ભાવ જ છે, એમ પણ બને નહીં. પણ એ શુભ ભાવથી ધર્મ નથી, એનાથી મુક્તિ થતી નથી, એનાથી પુણ્યના બંધ થાય. એટલે વ્યવહાર રત્નત્રયથી ધર્મ મનાવે તે સાચા નથી. પૂર્ણ ન હોય એટલે પૂર્ણ દશા ન થઈ હોય ત્યાં સુધી રાગાદી થાય, ભૂમિકા અનુસાર રાગાદી એવા પરિણામ થાય, પણ આત્મા તે મય થયો નથી. આત્મા એવા પરિણામ થાય છતાં એ મય થયો નથી. આત્માને જ્ઞાન સ્વભાવ સાથે એકતા છે, પણ રાગ સાથે એકતા નથી. આત્મા અને રાગ જુદા. આ સામાયિકની વાત ચાલે છે. લોકો પાઠ બોલવામાં સામાયિક માને છે. સામાયિકના પાઠ બોલે અને બેસે છે 2 ઘડી માટે, એને સામાયિક માને છે. એટલે ગુરુદેવ એમાં સાચી સામાયિકમાં કેવા ભાવ હોવા જોઈએ એ સમજાવી રહ્યા છે. એમ નથી કહેતા કે તમારે એવા 2 ઘડી માટે સામાયિક ન કરવી, પાઠ ન બોલવા, એમ કહેવાનો આશય નથી. પાઠમાં જે કહેવાયું છે એના ભાવને સમજવા અને સામાયિક કરતા પહેલા કેવા ભાવ સહિત સામાયિક કરવી એ વાત ગુરુદેવે અહીંયા સમજાવી છે. લોકો પાઠ બોલવામાં સામાયિક માને છે અને 2 ઘડી થઈ ત્યાં સામાયિક પાડવાનું કહે, પણ તે સાચી સામાયિક નથી. જ્ઞાનમય આત્માને સ્વીકાર્યો, જ્ઞાનમય આત્મા છે તો એવા જ્ઞાનમય આત્માને સ્વીકાર્યો તે જળની ક્રિયાને સ્વીકારે નહીં. જેણે જ્ઞાનમય આત્માને સ્વીકાર્યો એ જળની ક્રિયાને સ્વીકારે નહીં. એટલે કે એ શરીરની જે વખતે ક્રિયા થઈ એ ક્રિયા પોતાની છે એમ માને નહીં. એ ક્રિયા થવાની હતી તે વખતે થઈ, પણ પોતે શું કર્યું એ મહત્વનું છે. પોતે જ્ઞાન ભાવે થયો, પોતે જે જ્ઞાન ભાવે થયો એ જ પોતાનું કાર્ય છે એમ એ સ્વીકારે. ગુરુદેવ કહે છે કે પ્રથમ સર્વજ્ઞ કેવા હોય તે પરખો. સર્વજ્ઞ તો એકલા જ્ઞાનની પર્યાય રૂપ થઈ ગયા. સર્વજ્ઞ પરમાત્મા તો પૂર્ણપણે જ્ઞાન સ્વભાવે પરિણમી ગયા. પહેલા તો સર્વજ્ઞને સમજવા, સર્વજ્ઞ કેવા હોય. એટલે એ વાતનો જયારે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે આત્મા રાગમય છે એમ સર્વજ્ઞના જ્ઞાનમાં આવે નહીં, સર્વજ્ઞની વાણીમાં એમ આવે નહીં, સર્વજ્ઞ એમ કહે નહીં. જીવ અનંત છે, વળી તે રાગમય નથી.
કોઈ પણ જીવ રાગમય નથી. જીવ માત્ર જ્ઞાનમય છે. જીવ અનંત છે, વળી તે રાગમય નથી. એક સમય પૂરતો સંસાર છે. દરેક સમયે સંસાર બદલાય છે. સંસાર એ પર્યાયમાં છે, એટલે ખરેખર એ પર્યાય બીજા સમયે બીજી છે, ભલે સંસાર પર્યાય છે છતાં પણ. એટલે એક સમય પૂરતો સંસાર છે, પણ સ્વભાવમાં સંસાર નથી, દ્રવ્યમાં સંસાર નથી. એમ દ્રવ્યનું અને પર્યાયનું યથાર્થ જ્ઞાન થાય છે. આમ સાચું જ્ઞાન કરી ક્ષમતા રહે તે સંવર છે. અને આ ક્ષમતાને સંવર કે આ સામાયિકને, આ ક્ષમતાને સંવર કહેવાયું છે. આ વાત થઈ એટલે કોઈ પ્રશ્ન કર્યો કે આ સામાયિક નજરે દેખાતી નથી ને? આ બધી વાત જયારે અંતરંગ ભાવની વાત જયારે કરવામાં આવી તો પછી કે છે કે આમાં કઈ નજરે દેખાતું નથી. કેમ કે પેલી સામાયિક કરવા 2 ઘડીની આજ્ઞા લઈને જે બેસે છે એમાં તો દેખાય કે આ વ્યક્તિ સામાયિક કરી રહ્યા છે એમ. એટલે પ્રશ્ન કરનારે એવો પ્રશ્ન કર્યો કે આ સામાયિક નજરે દેખાતી નથી ને? ગુરુદેવ એનું સમાધાન આપતા કહે છે કે નજર કોની? તમે નજરની વાત કરો છો તો નજર કોની? આંખની કે આત્માની? નજર કોની? આંખની કે આત્માની? જ્ઞાન કોણ કરે છે? આંખ કરે છે કે આત્મા કરે છે? દેખવું કોનું છે? આત્મા દેખે છે કે આંખ દેખે છે? કોના અસ્તિત્વમાં ભાન થાય છે? દેખવું એટલે ભાન થવું, વિશેષતાથી જાણવું એટલે જ્ઞાન થવું, અને સામાન્ય અવલોકન થવું એટલે એવું ભાન થવું, એને દેખવું કહીએ છીએ. જ્ઞાન અને દર્શન 2 કહીએ છીએ ને. તો અહીંયા કે છે કે કોના અસ્તિત્વમાં ભાન થાય છે? જ્ઞાનના અસ્તિત્વમાં ભાન થાય છે. તે જ્ઞાન અને દર્શન બંને સાથે હોય છે, બંનેના ઉપયોગ પણ એ રીતે સાથે હોય છે. તો કે છે જ્ઞાનના અસ્તિત્વમાં ભાન થાય છે. તે જ્ઞાન આત્માથી ભિન્ન હોય તો આત્મા જડ થઈ જાય. એટલે એ જ્ઞાન તો સતત આત્માથી અભિન્ન છે. એ જ્ઞાન દર્શન તો સતત આત્માથી અભિન્નપણે જ છે. એનાથી જો એ ભિન્ન હોય તો આત્મા જડ થઈ જાય. તો એ જે જ્ઞાન થઈ રહ્યું છે એ જ આત્મા છે. એટલે આત્માને જ જ્ઞાન થઈ રહ્યું છે. શેનું? સામાયિકનું. અહીંયા પેલા એ પ્રશ્ન કર્યો ને, સામાયિક નજરે દેખાતી નથી, એનો ઉત્તર ગુરુદેવ આપી રહ્યા છે. અને એવું જ્ઞાન એ આત્માથી ભિન્ન હોય તો આત્મા જડ થઈ જાય. ગુણ ગુણી સર્વથા ભિન્ન નથી. કોઈક અપેક્ષાએ, નામ અપેક્ષાએ અને બીજી અપેક્ષાએ એમ કહેવાય ભેદ. કેમ કે અનંત ગુણ છે અને એક ગુણ અને આત્મા એમ જયારે લઈએ તો એમાં થાય કે એક ગુણનું એક નામ છે, જયારે આત્મા છે તે અનંત ગુણ સહિત છે. એટલે એવો ભેદ કહેવાય, નામ અપેક્ષાએ વગેરે. પણ ક્ષેત્ર અપેક્ષાએ જોઈએ તો ભેદ નથી, અને એ ગુણ અને ગુણી એ જુદા નથી, એટલે સર્વથા ભિન્ન નથી. એટલે ગુણી અને આત્મા, ગુણી એવો આત્મા અને ગુણ એ જુદા નથી. જીવ અને જ્ઞાન ગુણ નામ આદિ લક્ષણથી જુદા હોવા છતાં પ્રદેશે અભેદ છે, પ્રદેશ જુદા નથી. જ્ઞાન ગુણની પર્યાય પરમાં અને રાગમાં નહીં અટકતા સ્વભાવ તરફ વળી, એટલે કે ગુણ ગુણીની એકતા થઈ તે સામાયિક છે. જ્ઞાન ગુણની પર્યાય પરમાં અને રાગમાં નહીં અટકતા સ્વભાવ તરફ વળી, એટલે કે ગુણ ગુણીની એકતા થઈ તે સામાયિક છે. આગળ કે છે કે કોઈ જમૈયાથી મારવા આવે તો જમૈયો આત્માને અડતો નથી. કોઈ છરી લઈને મારવા આવે કે કોઈ બંદૂક પિસ્તોલ વગેરે લઈને કે મારવા આવે કે કોઈ પણ હથિયાર લઈને મારવા આવે તો ગુરુદેવ કહે છે કે એ આત્માને તો અડતો નથી. તેમજ દ્વેષ થાય તો પણ આત્મા દ્વેષમય થતું નથી. આત્મા એટલે ત્રિકાળી વસ્તુ એ દ્વેષમય થતી નથી. એ તો વસ્તુ તો શુદ્ધની શુદ્ધ જ રહે છે. ત્રિકાળ શુદ્ધ છે, શુદ્ધ જળવાઈ રહી છે અને શુદ્ધ જ રહે છે. ત્રિકાળ શુદ્ધ છે એટલે ભૂતકાળમાં શુદ્ધ હતી, વર્તમાનમાં શુદ્ધ છે અને ભવિષ્યમાં પણ શુદ્ધ જ રહેવાની છે. તો દ્વેષ થયો તે ક્યાં થયો? એ પર્યાયમાં થયો, એ અવસ્થામાં થયો, અને એ એક સરખો રહેતો પણ નથી. અને આત્મા તો માત્ર જાણનાર છે. આત્મા જળનો જાણનાર છે, દયાદાન આદિનો પણ જાણનાર છે. એટલે એના જે ભાવ થયા છે એનો પણ આત્મા તો જાણનાર છે.
અને એવા ભાનવાળાને પર્યાયની રુચિ છૂટી જાય છે અને એને સ્વભાવની રુચિ થતા જે સમતા અંશ પ્રગટે તે સામાયિક છે, એ સામાયિક કહેવાય. એટલે આ જે 5 બોલ સામાયિક માટેના પૂજ્ય બ્રહ્મદેવજી કહ્યા એમાંનો આ પહેલો બોલ એનો વિસ્તાર પૂજ્ય ગુરુદેવે કહ્યો. પહેલો બોલ શું હતો કે સર્વે જીવો કેવળ જ્ઞાનમય છે એવી ભાવનાથી જે સમતારૂપ પરિણામ તે સામાયિક છે. અને એના પછીનો બીજો બોલ છે એનો, અને એ પછીના બધા બોલ છે એનો વિસ્તાર આપણે આવતી વખતે લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.